ભાઈ 4 જ દિવસમાં બાંગ્લાદેશના સુપડા સાફ કરી નાખ્યા। T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 280 રનના માર્જિનથી જીત મેળવી લીધી છે। બેટ અને બોલ બંનેથી જોરદાર ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપવા માટે લોકલ બોય રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળી ગયો છે। અશ્વિન સિવાય શુભમન ગિલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલ પણ આ ટેસ્ટ મેચના હીરો રહ્યા હતા। પહેલી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાના 86 અને રવિચંદ્રન અશ્વિનની સેન્ચુરીની મદદથી ભારતીય ટીમે 376 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં જસપ્રીત બુમરાહના તરખાટ સામે બાંગ્લાદેશની ટીમ ફક્ત 149 રન ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી। ફરી વખત બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં આ વખતે શુભમન ગિલ અને રિષભ પંતનું જોરદાર કમબેક જોવા મળ્યું હતું। બંને બેટ્સમેનોની સેન્ચુરીની મદદથી ભારતીય ટીમે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો વિશાળ ટાર્ગેટ આપી દીધો હતો। 515 રનનો ટાર્ગેટ એ પણ ચોથી ઇનિંગમાં, અને એ પણ જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન જેવા બોલર્સની સામે, એટલે ઓલમોસ્ટ મેચ તો ત્યાં જ પતી ગઈ હતી। ચોથી ઇનિંગમાં ફરી એક વખત રવિચંદ્રન અશ્વિનની સ્પિન બોલિંગ સામે બાંગ્લાદેશ ઘૂંટણીએ પડી ગયું હતું અને ફક્ત 234 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું। રવિચંદ્રન અશ્વિને ફક્ત 88 રન આપીને 6 વિકેટો લઈ લીધી હતી। આમ આપણી ટીમે આ ટેસ્ટ મેચ 280 રનના માર્જિનથી જીતી લીધી હતી અને આ સાથે જ ભારતીય ટીમ 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0 થી આગળ થઈ ગઈ છે। આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી રમાવાની છે, કે જેના માટે ભારતીય ટીમની પણ જાહેરાત થઈ ગઈ। બધી જ ડિટેલ્સ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, જેની લિંક મેં મારા બાયોમાં મૂકેલી। ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી।